સવારના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે માતાજીના ધૂપ દીવાથી। તો આજે આપણે ધૂપ દીવા કર્યા ત્યારબાદ આપણે નાસ્તાની તૈયારી કરી લેશું। આપણે આજે નાસ્તામાં પૌવા બટેકા બનાવવાના છે, તો એના માટે શાક સુધારી લેશું। ત્યારબાદ પૌવાને ધોઈને આપણે પૌવા બનાવવાની તૈયારી કરશું। ત્યારબાદ આપણે તેલ ગરમ કરીશું, એમાં મસાલા નાખીશું, ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ બધું એડ કરીને બધા મસાલા કરી લેશું। ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લેશું। ત્યારબાદ ટામેટાં નાખી દેશું। ટમેટાં ચડી જાય એટલે એમાં આપણે પૌવા નાખી દેશું। ત્યારબાદ ઉપર મરચું, લીંબુ નાખીને આપણે મિક્સ કરીશું। બીજી બાજુ આપણે ચા બનાવવાની તૈયારી કરશું। ચા બની જાય એટલે આપણે ચાને આપણે કેટલીમાં કાઢી લેશું અને મારા હસબન્ડ જઈ રહ્યા છે ચા લઈને, તો ચાલો બધા ચા પીવામાં। બીજી બાજુ આપણા પૌવા રેડી છે, આપણે ઉપર ધાણા નાખીશું। ત્યારબાદ આપણે એને એક પ્લેટમાં સર્વ કરીશું, ઉપરથી સેવ નાખીશું। તો આપણા તૈયાર છે પૌવા। તો ચાલો મિત્રો નાસ્તો કરવા માટે। તો આપણે પાર્થને પૂછીએ કે કેવા બન્યા છે પૌવા। આપણે મિત્રો બહાર જવાનું છે, તો એના માટે આપણે મસ્ત મજાના તૈયાર થઈ જશું। તો આપણે આજે તૈયાર થઈ ગયા છીએ, ચાલો મિત્રો આપણે જઈએ। આપણી લિફ્ટ પણ આવી ગઈ છે, આપણે લિફ્ટમાં આવી ગયા છીએ અને આપણું બાઇક પણ સ્ટાર્ટ થઈ ગયું છે। તો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો હોવાથી આપણે જઈ રહ્યા છીએ મહાદેવના મંદિરે। તો આપણે આવી ગયા છીએ મહાદેવના મંદિરે। ત્યારબાદ આપણે ત્યાં મહાદેવના મસ્ત દર્શન કરીશું। ત્યારબાદ આપણે બાજુમાં જે શીતળા માતાજીનું મંદિર છે એના દર્શન કરીશું। ત્યારબાદ આપણે બાજુમાં હનુમાનજીનું મંદિર છે એના પણ દર્શન કરીને થોડી વાર ત્યાં બેસીશું। તો ચાલો આજે આપણે જવાનું છે લોંગ ડ્રાઈવ પર। તો આપણે જોઈ રહ્યા છીએ મસ્ત મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે। તો આ છે આપણા મોરબીનું ટ્રાફિક, તમે જોઈ રહ્યા છો કેટલું બધું ટ્રાફિક છે અહીંયા। આપણે આવી ગયા છીએ ફ્લોરામાં। આ છે આપણું ડીમાર્ટ, સામેની બાજુ છે ટી પોસ્ટ અને ત્યારબાદ આપણે જઈ રહ્યા છીએ ઘર બાજુ। તો આપણે જોઈ રહ્યા છીએ હવે આપણે જઈ રહ્યા છીએ વરસાદની મોજ માણતા માણતા આપણા ઘર તરફ। તો રસ્તામાં આપણે મસ્ત જોઈ રહ્યા છીએ કેવો મસ્ત વરસાદ આવી રહ્યો છે અને આપણે આપણા ઘર તરફ જઈ રહ્યા છીએ। તો આપણું ઘર આવી ગયું છે, તો બાય બાય, મળશું નેક્સ્ટ વ્લોગમાં।